આભાર આપનો તમામ વિગત માટે। અને અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થઈ ગયો છે અને બીજા દિવસે આ ફ્લાવર શોમાં 50 લાખ કરતાં પણ વધારે આવક થઈ છે। કરોડોના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ એટલું સુંદર પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે ફૂલોથી, અને લોકો અમદાવાદીઓ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ જે લોકો અહીંયા આવ્યા હોય તેઓ ફ્લાવર શોની મુલાકાતે પહોંચી રહ્યા છે। બીજા દિવસે 54,30,000ની આવક થઈ છે અને 58,370 વિઝિટર્સે પહેલા દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી, આ શોનો આનંદ માણ્યો હતો। વધુ વિગત સાથે ધવલ માકડે આપણી સાથે જોડાઈ ગયા છે। જી કૃષ્ણ, અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરાયું છે અને આ વખત થોડું વિશેષ રૂપે આયોજન કરાયું છે કે જેમાં વીઆઈપી એન્ટ્રી સહિતની સુવિધાઓ ગોઠવવામાં આવી છે। આજે રવિવારનો દિવસ છે અને ખૂબ જ ભારે ભીડ હોવાના પણ સમાચાર આવ્યા છે। જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફ્લાવર શોના કારણે 54,30,000ની આવક થઈ છે। બે જ દિવસની અંદર 54 લાખ રૂપિયાની કમાણી કોર્પોરેશને કરી છે। તો મહત્વની વાત છે કે 58,370 જેટલા વિઝિટરોએ ઓફિશિયલ વિઝિટ કરી છે અને સાથે સાથે વીઆઈપી કેટેગરી, જે આ વખત નવી કેટેગરી ગોઠવવામાં આવી હતી કે જેની અંદર સવારે 9 થી 10 અને સાંજે રાત્રે 10 થી 11ના પ્રાઇમ ટાઈમની અંદર એન્ટ્રી મળે છે અને જેમાં 6.33 લાખની આવક થઈ છે। મહત્વની વાત છે કે વીઆઈપી એન્ટ્રી માટે લગભગ 500 રૂપિયા જેટલી ટિકિટ નક્કી કરવામાં આવી છે, જેને લઈને આગળ એક વિવાદ પણ થયો હતો। જી કૃષ્ણ। જી બિલકુલ ધવલ, આભાર આપનો। અને આ સાથે જ વોર રૂમમાં હાલ બસ આટલું। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ અને 9:25